ઓકે ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટ ટાઈમે અર્ધકોષના કોષ પોટેન્શિયલનું મૂલ્ય કેવી રીતે શોધાય એ આપણે જોયું. અર્ધકોષના કોષ પોટેન્શિયલનું મૂલ્ય શોધવા માટે કમ્પલસરી અર્ધકોષને આપણે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ સાથે જોડવો પડે. એ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ સાથે જોડી એનું સંપૂર્ણ કોષની રચના કરી અને પછી જ આપણે અર્ધકોષના કોષ પોટેન્શિયલનું મૂલ્ય આપણે શોધી શકતા હતા. તો ટૂંકમાં આપણે છેલ્લે અર્ધકોષના કોષ પોટેન્શિયલનું મૂલ્ય કેવી રીતે શોધી શકાય એ ગણતરી સાથે આપણે તમે છેલ્લે જોઈ લીધું. હવે આપણે સંપૂર્ણ પ્રમાણિત કોષ બનાવવો હોય, સમજી લો બરાબર. સંપૂર્ણ પ્રમાણિત કોષના કોષ પોટેન્શિયલનું મૂલ્ય જો તમારે ગણતરી કરવી હોય તો કેવી રીતે કરવી, આજે આપણે એની ચર્ચા કરવાની છે. તો ફ્રેન્ડ્સ, એટલું યાદ રાખો, સંપૂર્ણ પ્રમાણિત કોષના કોષ પોટેન્શિયલની ગણતરી કરવા માટે યાદ રાખજો, અહીં તમને કોઈ પણ પ્રકારનું કોષનું નિરૂપણ નહીં આપેલું હોય. તમને એવું નહીં કહેવામાં આવે કે કયો ધ્રુવ છે એનોડ તરીકે લેવાનો છે, કયો વિદ્યુત ધ્રુવ છે કેથોડ બનશે. એ બધું જ તમારે જાતે નક્કી કરવાનું છે. અને એ જાતે નક્કી કરવા માટે ફક્ત તમને વધુમાં વધુ બે જ વસ્તુ આપેલી હશે. બે વસ્તુ કઈ આપેલી છે? ફક્ત તમને બંનેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપેલા છે. એ રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો ઉપરથી તમારે જાતે નક્કી કરવાનું કે એનોડ કયો બનશે, કેથોડ કયો બનશે, કોષનું નિરૂપણ કેવી રીતે કરવાનું, કોષ પ્રક્રિયા કેવી રીતે લખવાની, અને પ્રમાણિત કોષના પોટેન્શિયલનું મૂલ્ય એટલે કે E0 સેલનું મૂલ્ય કેવી રીતે શોધવાનું. તો સમજી લો કેવી રીતે આપણે ગણતરી કરીશું. તો અહીં સમજી લો બરાબર. અહીં આપણે તમને જે રકમ આપી છે, રકમમાં શું આપ્યું છે આપણને? તો 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા પ્રમાણિત અર્ધકોષના ઉપયોગથી બનતા અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ, બનતા સંપૂર્ણ કોષ, અર્ધકોષનું નહીં, બનતા કોષનું, સંપૂર્ણ કોષનું સાંકેતિક નિરૂપણ, સંપૂર્ણ કોષનું સાંકેતિક નિરૂપણ, કોષ પ્રક્રિયા અને E0 સેલનું મૂલ્ય શોધવાનું છે. તો મિત્રો અહીં જો, અહીં તમને બે રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ આપી છે. એક Mg2+/Mg આપ્યો છે અને એક CO2+/CO એટલે કે કોબાલ્ટનો વિદ્યુત ધ્રુવ આપેલો છે. ચલો, હવે અહીં બંને વિદ્યુત ધ્રુવમાં બંનેની પોટેન્શિયલની વેલ્યુ આપેલી છે. હવે ચલો, આવું આપેલું હોય તો તમારે કેવી રીતે એના એનોડ નક્કી કરવાના, કેથોડ નક્કી કરવાના, કોષ પ્રક્રિયા લખવાની. તો સમજી જો, મેં સૌથી પહેલા તમને કહ્યું હતું કે જ્યારે પણ તમારે E0 સેલ શોધવામાં આવશે ત્યારે કમ્પલસરી રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ જ કન્સિડર કરવાની છે. ઓક્સિડેશન પોટેન્શિયલ કદાચ તમને આપેલો હોય, એવું નથી કે રિડક્શન પોટેન્શિયલ જ આપેલો હશે. ઘણી વખત એવું બનશે કે ઓક્સિડેશન પોટેન્શિયલ પણ આપ્યો હોય. જો તમને ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલો હોય તો કમ્પલસરી તમારે એ ઓક્સિડેશન પોટેન્શિયલને રિડક્શન પોટેન્શિયલમાં કન્વર્ટ કરવાનો. કેવી રીતે કન્વર્ટ કરવાનો મેં તમને લાસ્ટ ટાઈમ સમજાવી દીધું કે ઓક્સિડેશન પોટેન્શિયલમાંથી રિડક્શન પોટેન્શિયલમાં કેવી રીતે આપણે જવું. ફક્ત તમારે એનું ચિહ્ન બદલી દેવાનું એટલે ઓક્સિડેશનમાંથી રિડક્શન પોટેન્શિયલમાં તમે જતા રહેશો. ચલો, હવે અહીં એટલે સૌથી પહેલા તમારે એ ચેક કરવું પડશે કે અહીં તમને જે પોટેન્શિયલની વેલ્યુ આપેલી છે એ પોટેન્શિયલની વેલ્યુ એ ઓક્સિડેશન છે કે રિડક્શન છે. જો ના હોય રિડક્શન પોટેન્શિયલની તો તમારે એને રિડક્શન પોટેન્શિયલમાં કન્વર્ટ કરવા. તો ચલો, અહીં પહેલી વેલ્યુ જુઓ, E0 Mg2+/Mg. ઇટ મીન્સ Mg2+ માંથી Mg માં કન્વર્ટ કર્યું આપણે. તો Mg2+ માંથી Mg બન્યો એટલે અહીં શું કર્યું આપણે? તો રિડક્શન કર્યું. રિડક્શન કર્યું માટે અહીં જે પોટેન્શિયલ આપણને મળ્યો છે એ કયો પોટેન્શિયલ છે? તો સમજવાનું, રિડક્શન પોટેન્શિયલ છે. સેમ એક પ્રકારે E0 CO2+/CO. CO2+ માંથી CO માં કન્વર્ટ થયું એટલે અહીં પણ શું થયું? તો અહીં પણ રિડક્શન થયું છે. તો આ પોટેન્શિયલ પણ કયો પોટેન્શિયલ કહેવાશે? તો રિડક્શન પોટેન્શિયલ. તો મિત્રો અહીં બંને પોટેન્શિયલ છે એ બંને પોટેન્શિયલ કેવા છે? તો રિડક્શન પોટેન્શિયલ. ઓકે, એટલે પહેલું કામ આપણે આ કરવાનું કે તમને આપેલા પોટેન્શિયલ છે એ રિડક્શન છે કે ઓક્સિડેશન, પહેલું આ નક્કી કરી દેવાનું. ચલો, હવે એ ક્લિયર થઈ ગયું.
હવે તમને જે આપેલા પોટેન્શિયલ છે નક્કી થઈ ગયા પછી એનોડ કયો અને કેથોડ કયો આ બે તમારે નક્કી કરવાનું. હવે મેં તમને આગળ કહ્યું કે એનોડ અને કેથોડ કેવી રીતે નક્કી થશે, તો ફરીથી સમજી લો. જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ હોય, ધન હોય ઋણ હોય એની આપણે ચર્ચા નથી કરતા, શબ્દો બરાબર સાંભળજો. જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ હોય તે હંમેશા કેથોડ બનશે અને જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય તે હંમેશા એનોડ બનશે. એટલે અહીં કેથોડ કયો બનશે અને એનોડ કયો બનશે એ બંનેની વેલ્યુ ઉપરથી નક્કી થાય. હવે જો અહીં બંનેની વેલ્યુમાં E0 Mg2+Mg ની વેલ્યુ છે -2.37 છે, જ્યારે E0 CO2+CO ની વેલ્યુ છે -0.28 છે. હવે સીધી વસ્તુ કે બંનેમાં નેગેટિવ વેલ્યુમાં જે વેલ્યુ નાની હોય એ વેલ્યુ હંમેશા મોટી હોય. એટલે અહીં બંનેમાં CO2+CO ઇટ મીન્સ કે અહીં આની વેલ્યુ વધુ છે અને વધુ હોવાના કારણે આનું રિડક્શન થાય. આનું રિડક્શન થાય માટે આ શું બનશે, કેથોડ બનશે, જ્યારે એની કમ્પેરમાં આ શું બનશે તો એનોડ બનશે. ઓકે, તો સૌથી પહેલા કેથોડ અને એનોડ જો તમને ખબર પડી જાય તો સૌથી પહેલું કામ આપણે કોષ નિરૂપણ કરવાનું. તો ચલો અહીં લખીશું આપણે કે અહીં E0 CO2+/CO ના નું મૂલ્ય વધુ હોવાથી તે કેથોડ બનશે અને E0 Mg2+/Mg એનોડ બનશે. શું બનશે તો એનોડ બનશે. ઓકે, ચલો આ કેથોડ બન્યો, આ એનોડ બન્યો. હવે કેથોડ એનોડ નક્કી થઈ ગયા પછી કેવી રીતે આપણે એનું નિરૂપણ કરીએ છીએ, તો આપણે જાણીએ છીએ કે હંમેશા એનોડ ક્યાં દર્શાવાય, ડાબી બાજુએ. કેથોડ ક્યાં દર્શાવાય, જમણી બાજુએ. તો ચલો એનોડ તરીકે Mg છે તો Mg ને આપણે લેફ્ટ સાઈડે દર્શાવીશું. તો ચલો કોષ નિરૂપણ કેવી રીતે કોષ નિરૂપણ થશે તો સમજી લો. એનોડ છે મેગ્નેશિયમ તો Mg શું લખીશું આપણે, સોલિડ / Mg2+ aqueous 1 mol. ઓકે, ચલો બંને વચ્ચે ક્ષાર સેતુનો યુઝ કરીશું. આ બાજુ CO2+ aqueous 1 molar / CO solid. ઓકે, તો અહીં એક બાજુ એનોડ એક બાજુ કેથોડ. તો સૌથી પહેલું કામ શું કરવાનું, કોષનું નિરૂપણ કરવાનું. તમે એનોડ દર્શાવે બાજુ માઈનસ ચિહ્ન, કેથોડ દર્શાવે બાજુ પ્લસ ચિહ્ન દર્શાવી દો એટલે આપણા કોષનું સંપૂર્ણ નિરૂપણ થઈ જશે. ચલો કોષ નિરૂપણ કર્યા પછી કોષ પ્રક્રિયા કેવી રીતે થશે, ચલો કોષ પ્રક્રિયામાં શું કરીશું આપણે, કોષ પ્રક્રિયાની અંદર એનોડ ઉપર પ્રક્રિયા શું થાય, કેથોડ ઉપર શું થાય અને સંપૂર્ણ કોષ પ્રક્રિયા શું થાય. તો ચલો સૌથી પહેલી એનોડ ઉપર શું થશે, એનોડ કેથોડ અને સંપૂર્ણ કોષ પ્રક્રિયા. ચલો એનોડ પર શું થશે તો હંમેશા એનોડ ઉપર શું થાય, ઓક્સિડેશન. ઓક્સિડેશન કેવી રીતે થશે તો ઓક્સિડેશનમાં હંમેશા ધાતુનું રૂપાંતર શામાં થાય, આયનમાં. એટલે કે ધાતુ પરમાણુ હંમેશા ઇલેક્ટ્રોન મુક્ત કરે અને મુક્ત કરી અને શામાં રૂપાંતર પામશે, તે આયનમાં રૂપાંતર પામશે. તો Mg solid it will gives Mg2+ aqueous plus
2 ઇલેક્ટ્રોન. ઓકે, આ પ્રમાણે મેગ્નેશિયમ છે એનું ઓક્સિડેશન બતાવવાનું. કેવી રીતે? તો મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન મુક્ત કરી અને Mg2+ માં રૂપાંતર થાય. આ કઈ પ્રક્રિયા થઈ? તો ઓક્સિડેશન. એ પ્રક્રિયા કહેવાશે આને ઓક્સિડેશન. સેમ કેથોડ ઉપર શું થશે? તો રિડક્શન. રિડક્શન કેવી રીતે થાય? તો આયનનું રૂપાંતર ધાતુમાં થાય. એટલે કે આયન શું કરે? આયન ઇલેક્ટ્રોન સ્વીકારી અને ધાતુમાં રૂપાંતર થઈ જશે. તો ચલો, આયન ઇલેક્ટ્રોન સ્વીકારી ધાતુમાં રૂપાંતર થાય તો અહીં CO2+, તો CO2+ aqueous plus 2 electron gives CO solid. ઓકે, સો અહીં શું થયું? તો રિડક્શન થયું. અહીં મિત્રો યાદ રાખજો, અહીં ઓક્સિડેશન પ્રક્રિયામાં જેટલા ઇલેક્ટ્રોન સંકળાયેલા હોય એટલા જ ઇલેક્ટ્રોન છે રિડક્શન પ્રક્રિયામાં પણ સંકળાયેલા હોવા જોઈએ. કદાચ એવું ના બને, કદાચ ઘણી વખત એવું થશે કે અહીં મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન મુક્ત કરતો હોય પણ અહીં એવો કદાચ આયન હોય કે જે એક જ ઇલેક્ટ્રોન સ્વીકારી શકતો, તો એ વખતે તમારે એ બંને વચ્ચે ઇલેક્ટ્રોનનું સંતુલન કમ્પલસરી કરવું પડે. બાકી પ્રક્રિયામાં જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય સામે એટલા ઇલેક્ટ્રોન એ રિસીવ કરવા પડે છે. ઓકે, ચલો હવે સંપૂર્ણ કોષ પ્રક્રિયા લખો. સંપૂર્ણ કોષ પ્રક્રિયા કેવી રીતે થશે? તો બંને બાજુથી 2 ઇલેક્ટ્રોન છે કેન્સલ થશે. આ બાજુ શું વધ્યું? તો મેગ્નેશિયમ સોલિડ વત્તા CO2+ aqueous gives Mg2+ aqueous plus CO solid. ઓકે, આ આપણી સંપૂર્ણ પ્રક્રિયા. આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહીશું આપણે? તો રેડોક્સ પ્રક્રિયા. આ કઈ થશે? રેડોક્સ. કારણ કે અહીં ઓક્સિડેશન રિડક્શન બંનેનો સરવાળો કર્યો આપણે એટલે આ કઈ પ્રક્રિયા કહેવાશે? રેડોક્સ. ઓકે, તો મિત્રો આ પ્રમાણે કોષ પ્રક્રિયા દર્શાવવાની થાય. આ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ તમારે કોષ પ્રક્રિયા દર્શાવવાની. ચલો હવે ત્રીજી વસ્તુ શું શોધવાની છે આપણે? તો E0 સેલ. તો હવે E0 સેલ કેવી શોધવાનો? ચલો, E0 સેલ માટે આપણે આગળ તમને સૂત્ર આપ્યું છે E0 સેલ શોધવાનું. ચલો, શું સૂત્ર હતું આપણું? તો E0 સેલ બરાબર E0 શું લખીશું આપણે? કેથોડ લખીશું અથવા તો રાઈટ સાઈડ, રાઈટ? E0 રિડક્શન તમે કેથોડ પણ લખી શકો છો અથવા તો RHS પણ લખી શકશો. કેથોડ માઈનસ E0 રિડક્શન એનોડ. બરાબર? અહીં તમે RHS માઈનસ LHS પણ કરી શકો. RHS એટલે જમણી બાજુ, LHS એટલે ડાબી બાજુ. કારણ કે ડાબી બાજુ ઓક્સિડેશન એટલે એનોડ કહેવાય, જમણી બાજુ રિડક્શન એટલે કેથોડ કહેવાશે. ચલો, E0 કેથોડ કયો છે? તો ચલો, કેથોડના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય અહીં કેથોડ તરીકે શું છે? તો કોબાલ્ટ છે. ચલો, એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય -0.28 માઈનસ એનોડનું કેટલું છે? તો -2.37. તો ચલો, -0.28 પ્લસ 2.37. ચલો, બાદબાકી કરો. લગભગ આની બાદબાકી -2.09 વોલ્ટ. ઓકે, આ આપણો જવાબ થશે. તો મિત્રો આ પ્રમાણે આપણને કોષ નિરૂપણ કયું હોય, કોષ પ્રક્રિયા કઈ હોય અને E0 સેલનું મૂલ્ય શોધવાનું કયું હોય, આ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ જશો ત્યારે તમને આવશે. રાઈટ? એટલે એકદમ સિમ્પલ છે. સ્ટેપ બાય સ્ટેપ જવાનું. તમને કોઈ પણ કોષના વેલ્યુ આપેલી હોય એના આધારે તમે આ E0 સેલ પણ શોધી શકશો. ઓકે, ઓકે મિત્રો, સેમ આ જ પ્રકારે એક બીજો આપણે એના જેવો જ એક્ઝામ્પલ જોઈએ. સેમ એમાં પણ આ જે વસ્તુ તમે શોધી એટલી જ વસ્તુ આની અંદર પણ આપણે શોધવાની છે. ચલો, હવે આની અંદર પણ સમજી લો તમને બે અર્ધકોષના પોટેન્શિયલની વેલ્યુ આપેલી છે. તમારે કોષનું નિરૂપણ કરવાનું,
કોષ પ્રક્રિયા લખવાની અને છેલ્લે E0 સેલની વેલ્યુ શોધવાની છે. હવે મિત્રો અહીં પણ જુઓ, અહીં તમને જે અર્ધ પોટેન્શિયલના મૂલ્યો આપ્યા, મેં તમને પહેલું કહ્યું, આપણે પહેલું શું ચેક કરવાનું, તો તમને જે અર્ધ કોષના પોટેન્શિયલના મૂલ્યો આપ્યા તે રિડક્શન પોટેન્શિયલ છે કે ઓક્સિડેશન પોટેન્શિયલ છે. સૌથી પહેલું આપણે આ ચેક કરવાનું. તો અહીં જો E0 Zn2+/Zn, બરાબર, અહીં Zn2+ માંથી Zn બન્યો એટલે આ કયો પોટેન્શિયલ કહેવાય, તો રિડક્શન પોટેન્શિયલ. ઓકે, ચલો રિડક્શન પોટેન્શિયલ કેટલો આપ્યો છે, -0.76 વોલ્ટ. સેમ જ પ્રકારે E0 Ag/Ag+, હવે જો અહીં Ag/Ag+ કહ્યું છે તમે, Ag માંથી Ag+ બન્યો એનો મતલબ કે આ કયો પોટેન્શિયલ છે, તો આ પોટેન્શિયલ છે ઓક્સિડેશન પોટેન્શિયલ. તો ઓક્સિડેશન પોટેન્શિયલને કમ્પલસરી તમારે શામાં કન્વર્ટ કરવો પડશે, તો રિડક્શન પોટેન્શિયલ. બરાબર સમજો, આ જ ભૂલ આપણને થાય. આપણને જે બે પોટેન્શિયલ આપેલા છે એ પરફેક્ટલી ચેક કરવાના કે એ રિડક્શન છે કે ઓક્સિડેશન. સો અહીં તમારે Ag માંથી Ag+ થાય છે એટલે કે ઓક્સિડેશન પોટેન્શિયલ બન્યું. ઓક્સિડેશન પોટેન્શિયલ છે એને કમ્પલસરી શામાં કન્વર્ટ કરીશું આપણે, રિડક્શન પોટેન્શિયલમાં. હવે રિડક્શન પોટેન્શિયલમાં કમ્પલસરી તમારે કન્વર્ટ કરવું હોય તો કેવી રીતે કરવાનું, તો આપણે તમને કહી દઉં કે E0 ઓક્સિડેશન ઇઝ ઇક્વલ ટુ -E0 રિડક્શન. ઇટ મીન્સ કે તમારે જે પોટેન્શિયલ આપ્યો છે એ પોટેન્શિયલનું ચિહ્ન ખાલી ચેન્જ કરી દેવાનું. એ પોટેન્શિયલનું શું ચેન્જ કરી દેવાનું, ચિહ્ન ચેન્જ કરી દેશો એટલે તમને એમાંથી એનો ઓક્સિડેશન હોય તો રિડક્શનમાં અને રિડક્શન હોય તો ઓક્સિડેશનમાં કન્વર્ટ થઈ જાય. એટલે ચલો અહીં E0 Ag/Ag+ છે એને આપણે E0 Ag+/Ag, આ એનો રિડક્શન. ચલો તો વેલ્યુ શું થશે આપણી, અહીં માઈનસ વેલ્યુ છે તો રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ કેવી થઈ જાય, પ્લસ થઈ જાય. સો આની વેલ્યુ શું મળશે આપણને, 0.80. શું મળશે તમને, 0.80. ઓકે, સો આ પ્રમાણે આપણે બંનેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોમાં પહેલા કન્વર્ટ કરીએ. ચલો હવે રિડક્શન પોટેન્શિયલમાં કન્વર્ટ કર્યા પછી પહેલું કામ આપણે શું કરવાનું, તો એનું કોષ નિરૂપણ કરવાનું. કોષ નિરૂપણ કરવા માટે એ બંનેમાંથી એનોડ કયો અને કેથોડ કયો, આ પહેલા આપણે ડિસાઈડ કરવું. તો ચલો બંનેમાંથી એનોડ કયો અને કેથોડ કયો, તો આના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ કેટલી, -0.76 વોલ્ટ. આના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ +0.80 વોલ્ટ. તો આપણને સ્પષ્ટ ખબર પડી જાય કોની વેલ્યુ વધુ છે, તો 0.80 પ્લસ વેલ્યુ વધુ છે તો એનું શું થશે, રિડક્શન. જ્યારે માઇનસ વેલ્યુ -0.76 વોલ્ટ છે એનું શું થશે, ઓક્સિડેશન. તો અહીં Zn છે એનોડ તરીકે, જ્યારે Ag છે કેથોડ તરીકે કામ કરશે. ઓકે, સો અહીં તમારા બંનેનું કોષ નિરૂપણ આ પ્રમાણે થશે. ચલો કોષ નિરૂપણ, કોષ નિરૂપણ કરીશું. તો ચલો કોષ નિરૂપણમાં ડાબી બાજુએ પહેલું શું લખીશું આપણે, Zn solid / Zn2+ aqueous 1. ઓકે, Zn માંથી Zn2+ એનું ઓક્સિડેશન બતાવ્યું આપણે. ચલો વચ્ચે ક્ષાર સેતુ, કેથોડ ઉપર શું થશે, તો આયન માંથી ધાતુ બનશે એટલે કે Ag+ aqueous 1 મોલ, એમાંથી શું બન્યું, Ag સોલિડ. શું બન્યું, તો Ag સોલિડ. અહીં ઓક્સિડેશન થાય તો માઈનસ, રિડક્શન થાય તો પ્લસ. રાઈટ. તો આ પ્રમાણે સૌથી પહેલા આપણે કોષ નિરૂપણ કરવાનું. ચલો હવે કોષ પ્રક્રિયા લખો. ચલો કોષ પ્રક્રિયામાં એનોડ ઉપર શું થાય, કેથોડ ઉપર શું થાય અને સંપૂર્ણ કોષ પ્રક્રિયા સમજો બરાબર. એનોડ, કેથોડ, સંપૂર્ણ કોષ પ્રક્રિયા. ઓકે, ચલો
એનોડ ઉપર શું થશે? તો એનોડ ઉપર ઓક્સિડેશન બતાવવાનું. ચલો ઓક્સિડેશન કોનું થાય? ઝીંકનું. તો Zn solid gives Zn2 plus aqueous plus 2 electron. ઓકે, શું થયું અહીં? તો ઓક્સિડેશન. શું થયું ત્યાં? ઓક્સિડેશન. નાઉ રિડક્શન કોનું થશે? તો Ag નું. હવે જો Ag છે એ Ag પ્લસ આયન તરીકે છે. Ag પ્લસ આયન છે એ રિડક્શન કરશે, એટલે કે રિડક્શન પામશે, તો એને ફક્ત ને ફક્ત એક જ ઇલેક્ટ્રોનની રિક્વાયરમેન્ટ છે, એટલે કે એક જ ઇલેક્ટ્રોન જરૂરી છે. પણ અહીં Zn કેટલા ઇલેક્ટ્રોન મુક્ત કરશે? તો 2 ઇલેક્ટ્રોન. તો Ag ને પણ કેટલા રિસીવ કરવા પડશે? 2 ઇલેક્ટ્રોન રિસીવ કરવા પડશે. જો 2 ઇલેક્ટ્રોન રિસીવ કરવા પડે તો Ag છે એ Ag ને આપણે કેટલા વડે ગુણીશું? 2 વડે ગુણી અને ટ્વાઇસ Ag પ્લસ આપણે જો લઈશું તો જ એ ઇલેક્ટ્રોનનું બેલેન્સ થશે. તો અહીં જો અહીં દાખલા તરીકે Ag છે, Ag પ્લસ aqueous માંથી એક ઇલેક્ટ્રોન જો સ્વીકાર કરે તો એ Ag બને, Ag સોલિડ બનશે. પણ અહીં કેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય? 2. એટલે અહીં રિસીવ પણ કેટલા કરવા પડે? 2. જેટલા મુક્ત થાય એટલા જ રિસીવ કરવા પડે. હવે 2 ઇલેક્ટ્રોન રિસીવ કરવા તો કેટલા Ag પ્લસ ની જરૂર પડે આપણે? 2 Ag પ્લસ ની. 2 Ag પ્લસ 2 ઇલેક્ટ્રોન રિસીવ કર્યા તો કેટલા Ag મળશે આપણને? તો 2 Ag મળશે. ઓકે, એટલે આ ખાસ અગત્યની વસ્તુ છે, રાઈટ? અહીં જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલા જ ઇલેક્ટ્રોન સામે તમારે રિસીવ કરવા પડે. અહીં ભલે તમે અહીં ઇલેક્ટ્રોનનું બેલેન્સ કરો પણ એના પોટેન્શિયલ સાથે એના કોઈ લેવા દેવા નથી. પોટેન્શિયલ તો એનો જેટલો છે એટલો જ રહે. ફક્ત ને ફક્ત આ ઇલેક્ટ્રોનનું સંતુલન છે, પોટેન્શિયલનું કરવાની જરૂર નથી. તો ચલો આ કઈ પ્રક્રિયા થઈ? તો આ પ્રક્રિયા છે રિડક્શનની પ્રક્રિયા. હવે સંપૂર્ણ કોષ પ્રક્રિયા શું થશે? તો સંપૂર્ણ કોષ પ્રક્રિયાની અંદર Zn solid વત્તા twice Ag plus aqueous gives Zn2 plus aqueous plus twice Ag solid. ઓકે, આ આપણી સંપૂર્ણ કોષ પ્રક્રિયા. આ પ્રક્રિયાને શું કહીશું આપણે? તો રેડોક્સ. બીજા શબ્દોમાં કેવું બધાને શું કહીશું આપણે? રેડોક્સ. તો આ પ્રમાણે આપણે કોષ નિરૂપણ કરવાનું, કોષ પ્રક્રિયા લખવાની અને છેલ્લે કોષ પોટેન્શિયલ. કોષ પોટેન્શિયલ કેવી રીતે ગણીશું આપણે? તો સેમ પેલાની માફક જ E0 સેલ તમારે ગણવો છે. તો ચલો E0 સેલ, E0 સેલ બરાબર E0 રિડક્શન કેથોડ માઈનસ E0 રિડક્શન એનોડ. ઓકે, ચલો E0 રિડક્શન કેથોડ. કેથોડ ઉપર શું છે? તો Ag માંથી Ag પ્લસ 0.80 માઈનસ 0.76. ચલો 0.80 પ્લસ 0.76 લગભગ 1.56 સમથિંગ આપણને એનો પોટેન્શિયલ મળશે, રાઈટ? સો આ પ્રમાણે તમને ફક્ત ને ફક્ત પોટેન્શિયલની વેલ્યુ આપી હોય અર્ધકોષના, એના ઉપરથી આટલી વસ્તુ તમારે જાતે નક્કી કરવાની. ક્લિયર? લગભગ બધાને આ વસ્તુની ખબર પડી છે, આવડશે ને? તો આ પ્રમાણે આપણે કોઈ પણ એક્ઝામ્પલ આપી હોય, એના પોટેન્શિયલની વેલ્યુ આપી હોય, આ પ્રમાણે નક્કી કરવાનું. હજુ પણ એક એક્ઝામ્પલ લઈ લઉં એટલે તમને એકદમ ક્લિયર કટ થઈ જશે. ઓકે ઓકે ફ્રેન્ડ્સ, એના પછી થર્ડ નંબરનું એક્ઝામ્પલ સેમ એ જ રીતે કોષ નિરૂપણ, કોષ પ્રક્રિયા, E0 સેલ. ઓકે, ચલો અહીં સમજી લો. અહીં મેં તમને શોર્ટમાં રકમ આપી દીધી છે. અહીં આપણે એલ્યુમિનિયમના અર્ધકોષ પોટેન્શિયલનું મૂલ્ય લખ્યું છે, કોપરના અર્ધકોષના પોટેન્શિયલનું મૂલ્ય, અને એના આધારે આ ત્રણે ત્રણ વસ્તુ તમારે લખી, રાઈટ? ચલો હવે દરેકને ક્લિયર થઈ ગયું છે કે સૌથી પહેલું શું ચેક કરવાનું? તો કોષના પોટેન્શિયલનું મૂલ્ય
રિડક્શન છે કે ઓક્સિડેશન, રાઈટ? પહેલું એ કામ આપણે કરવાનું. ચલો અહીં જુઓ, અહીં E0 Al પબ્લિક Al3 plus gives 1.66 વોલ્ટ. એટલે અહીં Al માંથી Al3 plus બને તો કયો પોટેન્શિયલ કહેવાય? ઓક્સિડેશન પોટેન્શિયલ. ઓકે, એટલે એને તમારે સામા ફેરવવું પડશે તો રિડક્શન પોટેન્શિયલ. ઓકે, તો E0 સૌથી પહેલું કામ આપણે આ કરવાનું. Al3 plus ઓબ્લિક A કેટલું થાય? તો પ્લસ છે તો -1.66, રાઈટ? ચલો સેમ એક પ્રમાણે તમને કોપરનું આપી છે. હવે કોપરનું જો Cu2+ માંથી Cu આપ્યું છે એટલે તો સીધું કઈ પોટેન્શિયલ કહેવાય? તો રિડક્શન પોટેન્શિયલ. તો E0 Cu2+ ઓબ્લિક Cu બરાબર 0.34, રાઈટ? બંનેના પોટેન્શિયલની વેલ્યુ મળી. ચલો હવે બંને પોટેન્શિયલની વેલ્યુ પરથી સૌથી પહેલું કામ કોષ નિરૂપણ. ચલો બંનેમાંથી એનોડ કયો કેથોડ કયો નક્કી કરી નાખો. ચલો બંનેમાંથી એનોડ કેથોડ સીધી વસ્તુ કે જેની વેલ્યુ વધુ છે કેથોડ, ઓછી વેલ્યુ હોય એનોડ. એલ્યુમિનિયમ એનોડ થશે, કોપર શું થશે? કેથોડ થશે. તો ચલો કોષ નિરૂપણ. તો અહીં આપણે કોષ નિરૂપણ કરીશું. ચલો કોષ નિરૂપણ શું થશે? તો કોષ નિરૂપણમાં Al solid Al3 plus aqueous એમાંથી શું બને છે? Cu2 plus aqueous ઓબ્લિક Cu solid, રાઈટ? ચલો આ બાજુ ઓક્સિડેશન માટે માઈનસ, આ બાજુ રિડક્શન માટે પ્લસ. તો કોષ નિરૂપણ થી નેક્સ્ટ ટાઈમ એક કોષ પ્રક્રિયા લખો. ચલો કોષ પ્રક્રિયા કઈ રીતે દર્શાવીશું આપણે? ચલો કોષ પ્રક્રિયામાં એનોડ પર, કેથોડ પર અને સંપૂર્ણ કોષ પ્રક્રિયા. ત્રણની અંદર એનોડ પર શું થશે? તો સમજી લો, એનોડ ઉપર ઓક્સિડેશન કરવાનું. ઓક્સિડેશન થાય એટલે ઇલેક્ટ્રોન મુક્ત થશે. તો ચલો એલ્યુમિનિયમનું ઓક્સિડેશન બતાવો. તો Al solid gives Al3 plus 3 અહીં બરાબર સમજો, રાઈટ? નાઉ કેથોડ પર શું થાય? તો કેથોડ ઉપર કોપરનું રિડક્શન બતાવો. Cu2 plus aqueous પ્લસ કેટલા ઇલેક્ટ્રોન રિસીવ કરે છે? 2 ઇલેક્ટ્રોન. શું બનાવશે? Cu solid. હવે અહીં ફ્રેન્ડ્સ જોજો, એલ્યુમિનિયમ માંથી 3 ઇલેક્ટ્રોન મુક્ત થાય અને Al3+ બને. કોપર 2 ઇલેક્ટ્રોન રિસીવ કરી અને Cu બનશે. તો આ બંનેમાં ઇલેક્ટ્રોનનું તમારે સંતુલન કરવું પડશે. ઇલેક્ટ્રોનનું સંતુલન કરવા માટે આ સમીકરણને તમારે 2 વડે અને આ સમીકરણને 3 વડે કમ્પલસરી ગુણવું પડશે. ઓકે, તો જ ઇલેક્ટ્રોનનું સંતુલન થાય, રાઈટ? તો ચલો આને 2 વડે તમે ગુણશો તો શું થશે? twice Al3 plus તો કેટલા ઇલેક્ટ્રોન આવશે? 6. આને 3 વડે ગુણો 3Cu2 plus 6 ઇલેક્ટ્રોન and 3Cu. ઓકે, તો આ પ્રમાણે ઘણી વખતે આવા ઓડ ઇલેક્ટ્રોન આવે. તો ઓડ ઇલેક્ટ્રોન આવે તો એ બંનેનો લસા લઈ લેવાનો અને લસા લઈ અને તમારે ઇલેક્ટ્રોનનું સંતુલન કરી દેવાનું. આપણે આગળ રેડોક્સ ચેપ્ટરની અંદર આ બધું ભણ્યા છે. ઓકે, તો આ થોડું લોજિક આપણું વાપરી અને બંનેના ઇલેક્ટ્રોનનું સંતુલન કમ્પલસરી કરવાનું. તો જ તમારી કોષ પ્રક્રિયા સાચી, બાકી ખોટી, રાઈટ? ચલો અહીં શું થયું? ઓક્સિડેશન થયું, અહીં રિડક્શન, રાઈટ? ચલો હવે સંપૂર્ણ કોષ પ્રક્રિયા. તો બંને બાજુથી 6 ઇલેક્ટ્રોન ઉડાડ દો. આ બાજુ શું આવ્યું? twice Al solid plus 3Cu2 plus aqueous gives
twice Al3 plus aqueous plus 3Cu plus 3Cu solid. ઓકે, સો આ પ્રમાણે આપણું આખું સંપૂર્ણ કોષ પ્રક્રિયા રેડી. નાઉ કોષ પોટેન્શિયલ. કોષ પોટેન્શિયલમાં શું થશે? ચલો કોષ પોટેન્શિયલ ની અંદર સેમ પેલાની માફક E0 સેલ is equal to E0 reduction cathode minus E0 reduction anode. હવે બરાબર ધ્યાન રાખજો, અહીં ભલે આપણે ઇલેક્ટ્રોનનું સંતુલન કરવા માટે એને આપણે 2 અને 3 વડે ગુણ્યા, પણ એના પોટેન્શિયલની વેલ્યુને તમારે ગુણવાની જરૂર નથી. એ તો જે છે એના એ જ રહેવાની. તો ચલો E0 રિડક્શન ઉપર કોણ છે? તો કોપર છે. તો 0.34 માઈનસ 1.66. ઓકે, તો 0.34 પ્લસ 1.66 કેટલી વેલ્યુ થશે? તો લગભગ 3 સમથિંગ થશે, નહીં સોરી 2 સમથિંગ, 2.0. ઓકે, સો આ પ્રમાણે તમને કોઈ પણ વસ્તુ આ પ્રમાણે બે વેલ્યુ આપેલી છે, એના આધારે કોઈ પણ વસ્તુ તમારે કેલ્ક્યુલેટ કરવી હોય, દર્શાવવી હોય, આ પ્રમાણે દર્શાવવાની. ઘણી વખત એમસીક્યુ નો પણ પ્રશ્ન પૂછાય. બે વેલ્યુ ઉપરથી તમને એવો પ્રશ્ન પૂછે કે આમાંથી કયો પોટેન્શિયલ એનોડ તરીકે વર્તે, કયો પોટેન્શિયલ કેથોડ તરીકે વર્તે, E0 સેલનું મૂલ્ય શું બને. બરાબર, કારણ ઘણી વખત આ એમસીક્યુ ના ક્વેશ્ચનમાં પણ પૂછી શકાય. ઘણી વખત એનોડ કે કેથોડની પ્રક્રિયા પણ તમને પૂછી શકે. તો આ પ્રમાણે કોષ નિરૂપણ પણ પૂછી શકે. તમને ઉપર રાસાયણિક સમીકરણ આપ્યું હોય, તમને આવું સમીકરણ આપી દેશે. સમીકરણ આપી તમને લખશે કે આ સમીકરણ જે પ્રક્રિયાનું હોય તે પ્રક્રિયાના કોષ નિરૂપણનું સાચું નિદર્શન નીચેનામાંથી કયું છે. તો એ તમને એનોડ કયો કેથોડ કયો એ ખબર પડવી જોઈએ. યાદ રાખજો, સંપૂર્ણ કોષ પ્રક્રિયા આપેલી હોય તો એમાંથી Al માંથી Al3 પ્લસ, એટલે શોર્ટમાં મેં તમને કહ્યું કે ધાતુમાંથી આયન, શોર્ટમાં આપણે આટલું યાદ રાખવાનું, ધાતુમાંથી આયનમાં રૂપાંતર થાય એનું ઓક્સિડેશન થાય, અને આયનમાંથી ધાતુમાં રૂપાંતર થાય એનું રિડક્શન. એનું શું થશે? રિડક્શન થશે. ઓકે, સો આ પ્રમાણે તમને આમાંથી ગમે તે પ્રશ્ન પૂછાય, ક્લિયર હોવો જોઈએ. બીજી વસ્તુ ખાસ યાદ રાખજો મિત્રો, અહીં E0 સેલની વેલ્યુ કદી પણ તમને ઋણ નહીં મળે વિદ્યુત રાસાયણિક કોષમાં. સમજો બરાબર, વિદ્યુત રાસાયણિક કોષમાં E0 સેલની વેલ્યુ કદી પણ ઋણ નહીં મળે. જો E0 સેલની વેલ્યુ ઋણ મળે છે તો સમજી લેવાનું કે તમે જેને કેથોડ સમજો છો એક્ચ્યુઅલી એ એનોડ છે, જેને એનોડ સમજો છો એ એક્ચ્યુઅલી કેથોડ છે. રાઈટ? તો જ અહીં વેલ્યુ માઈનસ થાય, બાકી કદી પણ તમને એની વેલ્યુ માઈનસ મળશે નહીં. તો આ પ્રમાણે તમારે સંપૂર્ણ કોષ પોટેન્શિયલ શોધવો હોય, એનું નિરૂપણ કરવું હોય, કોષ પ્રક્રિયા લખવી હોય, આ પ્રમાણે તમારે. ઓકે.